મમ્મી તું ક્યાં જા છો? હું બેંકે જાઉં છું, મારે થોડુંક કામ છે ને બેંકે એટલે. બેંકે? બેંકે તારે શું કામ છે? મને તારું પર્સ દેખાડતો. તને હું લેવા મારું પર્સ દેખાડું? અરે દેખાડ તો ખરી, મને ખબર પડે કે આટલું મોટું પર્સ લઈને તું બેંકે હું લેવા જા છો. મમ્મી આટલા બધા પૈસા તારી પાસે ક્યાંથી આવ્યા? ઈ પૈસા મારા છે, હું બેંકમાં જમા કરાવવા જાઉં છું. તું આટલા બધા પૈસા ઘરેથી લઈને તું બેંકે ઓલા જમા કરવા જા છો? ઈ મારા પૈસા એટલે તારા પપ્પાના પેન્શનના પૈસા, ઈ હું જમા કરાવવા જાઉં છું. પેન્શન મમ્મી છે ને 13 થી 15,000 ની હોય છે ને વધારે કહો ને તો 30,000 ની, અને તારી પાસે તો 1 લાખ થી વધારે રૂપિયા છે. મમ્મી આટલા બધા પૈસા આવ્યા ક્યાંથી? આ પૈસા 1-2 મહિનાના નથી, 6-7 મહિનાના ભેગા થયા છે, એટલે મને આજે એમ થયું કે હું બેંકમાં જમા કરાવી આવું. આ પૈસા કાંઈ બેંકમાં જમા કરાવવાની જરૂર નથી. આ પૈસા ઘરમાં રહેશે. ઘરમાં કેટલા ખર્ચા થાય છે ખબર છે ને? બેંકમાં જમા કરાવવા છે. સાંભળ ને બેટા, મને પેન્શનના પૈસા છે ને જમા કરાવવા દે ને. હું કે હું દર વખતે છે ને 4-5-6-7 મહિના ભેગા થાય ને એટલે હું જમા કરાવી આવું છું. અરે મમ્મી તારી પપ્પાના પેન્શનના પૈસા તારે બેંકમાં જમા કરાવવાની શું જરૂર છે? અહીંયા ઘરમાં કેટલા બધા ખર્ચા થાય છે તને ખબર તો છે ને? તારી દવાના ખર્ચા, પછી દવાખાનાના ખર્ચા, એ બધી હું એકલી મેનેજ કરું છું. પપ્પાનું પેન્શન આવે છે તમે રાખી લો છો, એ બધું મારે જાણમાં તો લેવું ને મમ્મી. અરે પણ હું આ પૈસા જમા કરાવવા જાઉં ને બેંકમાં તો આગળ છે ને તમારે જ કામમાં આવે. એવું છે મમ્મી? અમારા જ પૈસા છે તો મેં ઘરમાં રાખી લીધા, તેમાં શું વાંધો છે મમ્મી? મેં અગાઉથી પૈસા લઈ લીધા તો. અને મમ્મી હું જ ગાંડી છું કે તારા બધામાં ખર્ચા ઉઠાવું છું, દવાખાનાના ખર્ચા, દવાના ખર્ચા, હું જ ગાંડી છું. અને મને સારી રીતે ખબર છે કે આ પૈસા ક્યાં જાય છે. આ પૈસા તું બેંકમાં જમા કરે છો, પછી છે ને ટ્રેન ભેગા થાય ને નાના ભાઈને તું છે ને બીજા શહેરમાં મોકલાવી દે છે આ પૈસા બધા. અરે પણ તું નાના ભાઈને હું તું વચ્ચે લાવે છો? એને તારું શું બગાડ્યું છે? અને ભવિષ્યમાં તે ભાગ પડશે ને તો તમારા બેન ભાઈના બેયના પડશે. તને તારો ભાગ મળી જશે, એનો ભાગ મળી જશે. તું આવું શું કરે છો? બસ હો મમ્મી, હવે તું ખોટું ન બોલ, નાટક ન કર ખોટા. કે છે ને 2 ભાઈ બહેન ને પ્રોપર્ટીમાં 50% ભાગ મળશે, એ હાવ ખોટું છે. મને ખબર છે તું હું ઈચ્છો છો. તું એવું ઈચ્છે છો કે છે ને ભાઈને છે ને પ્રોપર્ટીમાં 80% ભાગ મળે ને મને 20%, કારણ કે હું આ ઘરની છોકરી છું એટલે, અને ભાઈ આ ઘરનો વારીસ છે, છોકરો છે એટલે. અને આગળ જઈને ઈ જ તમને સાચવવાનો છે, હું તો આચીશ નહીં. અને હું તો લગ્ન કરીને વહી જવાની છું, એટલે મને 20% જ મળશે. મને બધી ખબર હતી, એટલે મેં પહેલેથી પ્લાનિંગ કરીને રાખી હતી. તને યાદ હોય તો હું તારી આગળ છે ને સાઈન લેવા આવી હતી વીમાના કાગળિયા ઉપર. એ વીમાના કાગળિયા નહોતા, એ પ્રોપર્ટીના કાગળિયા હતા. બધી પ્રોપર્ટી મેં મારા નામે કરી નાખી છે. હવે છે ને તું ભાઈને એક ટકોઈ પ્રોપર્ટી નહીં આપીએ, કારણ કે બધી પ્રોપર્ટી મારા નામે થઈ ગઈ છે. તને તારી માને દગો દેતા શરમ ન આવી? મિલકતના કાગળિયા ઉપર મને દગો દઈને તે હું સહી કરાવી લીધી. બસ મમ્મી, હવે તું આ પ્રોપર્ટીનો ડ્રામા કરવાનો બંધ કર. હવે બધી પ્રોપર્ટી મારા નામે થઈ ગઈ છે, અને મેં તારું કેટલું બધું ધ્યાન રાખ્યું છે. દવાખાનાના ખર્ચા, દવાના ખર્ચા બધા હું ઉઠાવતી હતી, પણ તને તારો છોકરો વાલો હતો, હું તો વાલી છું જ નહીં. હવે જો તને કહી દઉં છું, આ ઘરમાં મારી મુજબ રહેવાનું. હું જેમ કહું ને એમ તારે રહેવાનું છે, અને ઘરનું બધું કામ તારે કરવાનું છે. અને જો તને આ ઘરમાં રહેવું ન ગમતું હોય ને, તું આ ઘર છોડીને વૃદ્ધાશ્રમમાં જઈ શકે છો. અને એવું લાગે ને તો તારા છોકરા આગળ તું જઈ શકે છો. પૂરેપૂરી છૂટ છે તને. તું કેમ આમ હસો છો મમ્મી? ઠીક, હા, જ્યારે કોઈ માણસની બધી પ્રોપર્ટીના હાથમાંથી વહી જાય ને તો ઈ જ માણસ આવી રીતે ગાંડું થઈને હશે. તું એમ કહેશો ને કે મેં ઘરના કાગળિયા ઉપર સાઈન લઈ લીધી છે તારી, પણ હું તને એક વાત કહું, હું તારી પાસે ખોટું બોલીશું. મને ખબર છે તું બહુ લાલચી છો, એટલે મેં છે ને તારા નાના ભાઈને છે ને પહેલેથી જ તે એના નામે કાગળિયા કરી નાખ્યા છે. તે મારી આગળ સાઈન કરાવી ને તે પહેલા જ તે. હવે તું મારી પાસે એક સાઈન કરાય કે 2 સાઈન કરાય, હવે છે ને આ બધું તારા નાના ભાઈના નામે મેં કરી નાખ્યું છે. મારી સાઈન કરવાથી કાંઈ નહીં થાય. મમ્મી તું આ શું બોલે છો? મમ્મી આ તો હું તારી સાથે પ્રેન્ક કરતી હતી, મજાક કરતી હતી. મેં વિચાર્યું કે તું અહીંથી પૈસા લઈને જા ને તો તારી સાથે હું પ્રેન્ક કરું એમ. અને મમ્મી એ તો મારો નાનો ભાઈ છે, આ ઘરનો વારીસ છે, અને ભવિષ્યમાં ઈ જ તને સાચવવાનો છે. હું તો લગ્ન કરીને વહી જવાની છું. હાલે આ છે ને તારા પૈસા, હાલે રાખ, અને તારે છે ને જેને દિવાળી દે, અને છે ને બેંકમાં જમા કરાવે તો બેંકમાં જમા કરાવજે. હું તો પ્રેન્ક કરતી હતી ખોટું. હવે આ પૈસા છે ને હું બેંકમાં જમા કરાવવા જાઉં છું, અને હવે મારે છે ને તારી કાંઈ જરૂર નથી. મારી પાસે આ પૈસા છે ને હું ખાસ બેઠી અને તું પગ ભરશો, તું તારું કરી લેજે, અને તું નીકળી જા ઘરમાંથી. હવે તારો નાનો ભાઈ છે ને એ ભણી લે ને, પછી એને નોકરી બોકરી મળશે ને એટલે એ મને સાચવી લે. મારે છે ને તને ધક્કો મારી નથી કાઢવી, એટલે તું તારી હાથે નીકળી જાજે.